જય કુખાર મેડીમાં ભક્તોના અનુભવ તે આપણે આગળ માનતાઓમાં જોશું. જય કુખાર મેડીમાં. માળી રામ, હું હરે કૃષ્ણ મંદિર ભાડસથી આવી છું. ગયા રવિવારે અમે અહીંયા આવ્યા હતા. મને કોઈ ભક્ત દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે સનાતન ધર્મનો જો સાચો જ પ્રચાર તમારે કરવો હોય તો તમે એક જગ્યાએ જાઓ, ત્યાં તમારી સેવા પરિપૂર્ણ થશે. તો હું ગયા રવિવારે આવી હતી માળીના આશીર્વાદથી અને અમારા હરે કૃષ્ણ મંદિરના ભક્તોથી મને એટલો સરસ રિસ્પોન્સ મળ્યો હતો. અહીંના સ્વયંસેવકોનો બી એટલો સરસ સહયોગ હતો કે એટલો સરસ રિસ્પોન્સ મળ્યો. તો મારી હું સાચું કહું ને તો એવું હતું કે અમારા મંદિરમાંથી એવું હોય છે કે દર રવિવારે અલગ અલગ મંદિરમાં જવાનું હોય છે પ્રચાર કરવા માટે. પણ અમે ગયા રવિવારે અહીંયાથી ગયા ને તો અમારા જેટલા બી મેમ્બર આવ્યા હતા, ત્યાંથી જેટલા બી ભક્તો આવ્યા હતા, એ બધા એવું જ કીધું કે ક્યાંય નથી જવું, બસ ત્યાં જ જવું છે, ત્યાં જ જવું છે. એટલે અમને બીજે ક્યાંય જવાની ઈચ્છા જ ના થઈ કે ના, ભલે અમને મંદિરમાંથી એવું કહેવામાં આવે કે જુદી જુદી જગ્યાએ જવાનું છે, પણ અહીંનું જે વાતાવરણ હતું કે અહીંની જે હતી ને પવિત્રતા હતી કે જે રામ નામના મંત્રના જે જપ થતા હતા, અહીંની જે ધરતી અમને એટલી આકર્ષણ કરે છે કે અમને એવું થાય છે કે ના, જ્યાં સુધી અમે ભગવદ્ ગીતાનો પ્રચાર કરીશું તો અમે આ જગ્યા પર જ કરીશું, અમે બીજે ક્યાંય નહીં કરીએ. અહીંયાથી અહીંની પબ્લિક બી બહુ અમને સપોર્ટ કરે છે. સરસ 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 સરસ. મારી તમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે અને અમે હંમેશા આશીર્વાદ આશા રાખીએ. તમારા જેવા ભક્તોના કારણે જ મારું ધામ અતિ પાવન થયું. પાવન તો હતું, પણ એમાં વૈષ્ણવ ભક્ત અહીંયા એમના ચરણ રજ હોય, રામના ભક્ત આયા, હમણાં કૃષ્ણના ભક્તો, મેરડીમાના ભક્તો, આ તમામ ભક્તોના કારણે જ મારું ધામ દિવસે દિવસે અતિ પાવન થાય છે. પાવન તો સચ, પણ અતિ પાવન. અને ધીરે 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 પટેલ યાદ રાખજો, સાધુ સંતો મહાત્માઓ એક દિવસ આ સ્ટેજ ઉપર બિરાજમાન હશે, સંત ભગવાન હશે. મારી ભાગવત ગીતામાં એવું કીધું છે કે કૃષ્ણને એક જ વસ્તુ પ્રિય છે, ચાહે તમે એને તપ કરો, યોગ કરો, ફળ ફૂલ અર્પણ કરો, પણ કૃષ્ણ ભગવાન ખુદ એવું કહે છે કે જે મારા જ્ઞાનનું અને મારા નામનો જે કળિયુગમાં પ્રચાર કરશે ને એ સૌથી મારો પ્રિય ભક્ત હશે. અને એ વસ્તુ અહીંયા સાકાર થાય છે. મારી આટલા બધા ભક્તોને તમે રામ નામનો જપ કરતા કરી દીધા છે. અમારા જેવા ભક્તો અહીંયા આવીને અમે ભગવદ્ ગીતા અને કૃષ્ણ બુકનો પ્રચાર કરીએ છીએ. તો આ ધરતીથી પાવન ધરતી મેં હજી સુધી તો ક્યાંય જોઈ નથી મારી. સરસ. અને અમારા હરે કૃષ્ણ મંદિર તરફથી અમે માળીને આમંત્રિત કરીએ છીએ. અમારા પ્રેસિડેન્ટ વતી હું તમને અમારા હરે કૃષ્ણ મંદિરમાં આમંત્રિત કરું છું. માળી, તમે ગમે ત્યારે આવો ત્યારે અમને ખૂબ ખૂબ અમને આનંદ થશે કે એક પાવન આત્મા અમારા ત્યાં આવે છે. તો અમે એવી આશા રાખીએ કે તમે ગમે ત્યારે પાવન પગલા અમારા ત્યાં પાડો. કોઈ વાંધો નહીં. તમારા આમંત્રણને માન રાખી અને જ્યારે મારા પ્રભુ શ્રી કૃષ્ણ બોલાવશે ત્યારે ચોક્કસ તમારા ત્યાં આવવાનું રહેશે. અમારા બધા ભક્તો વતી અમે તમારી રાહ જોઈશું. અમે હરે કૃષ્ણ મંદિરના પ્રેસિડેન્ટ વતી બી હું તમને આમંત્રણ આપું છું. અમે બધા હંમેશા તમારી રાહ જોઈશું. મારી બને ત્યાં સુધી જલ્દીમાં જલ્દી પગલા પાડજો. ભક્તો નહીં, પણ મારો ભગવાન બોલાવે છે. ભલે રામ, ચોક્કસ ચોક્કસ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરી બોલ. રામ માળી રામ. ખૂબ રામ. રામ માળી રામ. મારું નામ દિલીપસિંહ રતનસિંહ સોલંકી છે. નારણપુર અમદાવાદથી આવું છું. મારા પપ્પા એવો સંકલ્પ કર્યો કે રામ નામના જપ લખવાનો. 11,66,666 પર એમની તબિયત સારી ન હોવાના લીધે એમણે મને કીધું કે તું જઈને માતાજીને અર્પણ કરજે. તો આજે આ માળીના ધામમાં 11,66,666 રામ નામના જપ માળીને અર્પણ કરવા આવ્યો છું. ભલે રામ. અને માળીમાં આ રામ નામના જપના લીધે આજે હું આ તમારા સાનિધ્યમાં, તમારા ચરણોમાં મારા દર્શન કરવાનો મોકો મળ્યો માળીમાં. બાકી હું વિચાર કરતો હતો કે હું ક્યારે માળીના સ્ટેજ ઉપર દર્શન કરવા જઈશ, પણ આજે રામના નામનો એટલો પાવર છે કે માળીના મારે દર્શન કરવાનો લાભ મળી ગયો છે. રામ માળી ગયા. અમે કોઈ મને વિશ્વાસ જ નતો માળીમાં કે તારા દર્શન થશે માં. એવું? હા માં. સરસ. પેલા માનતા, માતા નતા માનતા? ના, માનતો હતો, પણ હું દારૂ બહુ પીતો હતો, માસે બહુ ખાતો હતો, ઈંડાય બહુ ખાતો હતો. પણ મારા આજે તમારી દયાથી બધું જ છૂટી ગયું. બધું છૂટી ગયું. હા માં. હા, તો મારા પ્રિય બની ગયા હોય. હા માં. તમે મારી વાતનું પાલન કરી બધું છોડી દીધું હોય અને રામ રામ લખતા જપતા થઈ ગયા હોય
તો મારા એ પ્રિય ભક્ત હા માં ભલે રામ લાવો હા મળે આ રામ નામની મહિમા છે ભલે રામ 11,66,666 ભલે આ ધન છે આ મારી બેંકમાં જમા કરી દીધું હવે એનો હિસાબ તમે ના માંગતા હું એનું હાલીશ બધું ભલે રામ 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 માડી મારા કુળદેવી ચામુંડા માતાના રામ રામ મારી હૃદયમાં વસનારી અમારી મસાણી મેલડી માતાના માં રામ રામ માં આજે મારો જન્મ દિવસ છે ગયા રવિવારે મારે માનતામાં નંબર આવ્યો હતો અને માં તમે એક સપનામાં મને વાત કરી હતી મેં તમને વાત કરી અને પછી કીધું કે માં એ બગલો જે સપનામાં બતાવ્યો હતો ને એ બગલાની એક વાત કરું માં ગયા રવિવારે મને માળીએ સપનું આપ્યું હતું માના હાથમાં એક બગલો પક્ષી હતું ઘાયલ બગલો હતો અને માતાએ મને સંદેશ આપ્યો સપના રૂપી કે આવા પક્ષીઓની સેવા કરો ને તો જ મારો રામ રાજી થાય માં હું ઘરે ગયો અને મારે સ્થાન જવાનું હતું કંપનીએ હું 3 વાગ્યા સુધીમાં જો ને ત્યાં સુધીમાં મેં નહીં તો માં 8 થી 10 બગલાઓના દર્શન કર્યા વચ્ચે વચ્ચે જ્યાં આમ નજર પહોંચે જ્યાં ખેતર બાજુ નજર જાય બગલો દેખાય ઓલી બાજુ નજર પહોંચે એ તમારા હાથમાં જે પક્ષી હતું એ જ મને નજરમાં આવે માં એમાં હું વિચારમાં પડી ગયો કે આમાં કાંઈક મારે બગલા પ્રત્યે કંઈક એવું રહસ્ય હશે માં મને એક બગલાનો ગુનો હતો ને પછી યાદ આવ્યો ખેતરમાં જ્યારે હું ખેતી કરતો હતો ખેતી કામ કરતો તે વખતે પાણી વાળતા વાળતા એના બગલાઓનું ટોળું હતું તો મારા હાથમાં એક દંડીકો હતો એ બગલાને માર્યો હતો અને માં બગલાને ઘાયલ કર્યો હતો માં એ ગુનો પણ સપનામાં યાદ કરાયો અને સેવાની મને સૂચના આપી તમે સેવાનો મને આદેશ આપ્યો તો માં ભલે રામ હાથમાં બગલો હતો હા માં કયા સ્વરૂપમાં હું સપનામાં આવી હતી ચુંદડી વાળા સ્વરૂપમાં હા ચુંદડી વાળા સ્વરૂપમાં સપનામાં આવી હા માં અને હાથમાં બગલો હતો ઘાયલ હા અને શું કીધું સપનામાં આવા પક્ષીઓની સેવા કરો તો જ મારો રામ રાજી થાય આ મારું પ્રત્યક્ષ પ્રમાણ છે હા માં કે જે અહીંયા પ્રવચનમાં બોલું છું એ સપનામાં પણ જણાવું છું ઉપદેશ આલું છું હા માં કે આવા પશુ પક્ષીઓની સેવા કરો તો જ મારો રામ રાજી થાય ભલે રામ એટલે પેલા જે બગલો માર્યો તો હા માં એનો પશ્ચાતાપ કર્યો પશ્ચાતાપ કર્યો માં ભલે કોઈ હા વાંધો માં નહીં અને પક્ષીઓને સેવા મેં ચાલુ કરી જ દીધી છે મારી કરો રીતે કરો જ્યાં સુધી સેવા થાય ત્યાં સુધી હું બેઠી છું હા માં હું તો તમામ મારા ભક્તોને કે સેવા માટે આગળ આવો હા માં હું મેલડી તમારી આગળ 1000 ગણી આગળ રહીશ 100% માં ભલે રામ શું લાયા માં રામ ભગવાનની મૂર્તિ છે તમારા હાથથી ખોલો માં પહેલા શણગારમાં મેં મારી જાતે જે રીતે મને આવડ્યું ને એ રીતે મારી જાતે શણગારી છે એમાં હા માં તમને યાદ કરીને તમે શણગાર લાવી છે તમને યાદ કરીને શણગારી છે માં રામ રામ કોઈ વાંધો નહીં હવે રામ ભગવાન અહીં ગાદી પર જ રહેશે હા માં મારો એ જ ભાવ હતો માં એ જ ભાવ હતો માં તમારે જોડે ગાદી પર મારો એ જ ભાવ હતો શું ભાવ હતો તારો કે જ્યારે આ મૂર્તિ લેવા ગયો ને ત્યારે મેં તમને એક પ્રાર્થના કરી હતી કે મારી જ્યાં નજર પહેલી જશે ને એ જ મૂર્તિ હું અહીંયા તમારા સાનિધ્યમાં લઈને આવી છે. અને ત્યારે એક વિશ્વાસ એવો હૃદયથી હતો કે જે હું મૂર્તિ માડીને મારા જન્મદિવસના નિમિત્તે અર્પણ કરીશ ને એ માડી એમની જોડે ગાદી પર એમની જોડે જ રાખશે એમમાં 100%. આ જ વાત મારા મનમાં ધારીને મેં આ મૂર્તિ લઈને આવ્યો છું. આ તેમે જ લેવરાવી છે મારા જન્મદિવસને યાદગારી બનાવવા માટે માં તેમે જ મૂર્તિ મારા હાથથી લેવરાવી છે માં, મારાથી નથી થયું. અને માં મારા રામની કૃપા છે. હા માં 100% માં હું મારા મોઢે મારા વખાણ નહીં કરતો માં. આ તમે જે એક દરેક પ્રવચનમાં રામ નામની મહિમા કહો છો ને, અને એવું રામ ભજનમાં માં મન લાગ્યું છે કે માં 24 કલાકમાં 12 થી 15 કલાક રામ ભજન મોઢે ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ. કામ કરતો હોય તો રામ ભજન ચાલુ,
ગમે ત્યાં જતો હોય સૂતો બેસતા ઉઠું ત્યારથી રામ નામ ચાલુ માં વધારે નહીં માં 50 લાખ નામ જપ કરીને આજમાં તમારા શરણોમાં ધરવા આવ્યો છું માં મારા ચોપડી કે આજ રામ રામ મેરે झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे हो राम आएंगे तो अंगना सजाऊंगा दीप जला के दिवाली मैं मनाऊंगा मेरे जन्म के सारे पाप मिट जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे राम राम माँ રામ 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 માં રામ મારી ઝોપડીમાં તો રામ આવી જ ગયા છે હા માં आज राम भक्त ने राम લાવો રામ માં શું લાયા આ ડિજિટલ કાઉન્ટરમાં માં મેં જેટલા જપ કર્યા છે 50 લાખ હા માં કેટલા નામ જપ કર્યા માં સંખ્યાની નથી ખબર પણ 50 થી કમ નથી 50 થી ઉપર હશે માં 50 લાખ થી હા માં સરસ હા માં આના માટે એક વખત જય શ્રી રામ બોલાય નાખો बोल जय जय श्री राम जय श्री राम જય શ્રી રામ राम माड़ी राम રામ માડી રામ बोल राम माड़ी राम રામ માડી રામ मामा ભલે ખૂબ ગમ્યું ખૂબ આનંદ થયો ભલે લાવો બાણ લાયા રામનું હા માં આ જાતે જ બનાવ્યું છે જાતે બનાવ્યું હા માં સરસ અમારા ભાઈઓ બનાવ્યું છે માં એક બાણ તમારે ચલાવીને જે કઈ મારામાં અવગુણ રૂચિ છે ને કોઈ વાંધો નહીં કોઈ પણ એનો નાશ કરજો માં સરસ છે પણ માણજો ભલે ભલે રામ